અમે ત્યાં પરમિશન માંગી પણ પરમિશન મળી નહીં વિડીયો ઉતારવાની. પણ એક કામ કર, તું જઈને ઉપર જઈને અંદર જઈને પડ. મેરી ગોડી ટીક ટીક. હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. આજે આપણે જઈ રહ્યા છીએ એક સિક્રેટ લોકેશન ઉપર. એ હજુ હાલ વાત નથી પડવાનું, ડાયરેક્ટ લોકેશન ઉપર જઈને જ બતાવીશું તમને. કેવું રહેશે ભાઈ? મજા. લોકેશન જોયેલું ત્યાં? ના નથી. પહેલી વાર જોયે ને? હા ભાઈ, અમે પહેલી વાર જઈ રહ્યા છીએ એ જગ્યા પર. તો બન્યા રહો બ્લોગમાં, બતાવીએ તમને આગળ. ભાઈ, અમે લોકો છેક લોકેશન જોડે પહોંચવા જ થયા હતા. અમારાથી 3-4 કિલોમીટર જેવું બાકી હતું અને જોયું તો અંદર પેટ્રોલ જ નતું અંદર. હવે છેક અમે જઈએ ને ઉપર ચાલુ, ત્યાં જઈને પેટ્રોલ થઈ રહે એના કરતા કીધું અમે પાછા 2 કિલોમીટર દૂર આવ્યા એટલે પાછા પેટ્રોલ ભરવા માટે. શું કહેવાનું થાય વિપુલ? એક નંબર ભાઈ લોકેશન. જોરદાર લોકેશન હતું. જોરદાર. હજુ તમને બી બતાવીએ ત્યાં જઈને પેટ્રોલ ભરાઈને પછી જઈએ અમે ત્યાં, અને ભાઈ તમને બી બતાવીએ લોકેશન. જૈન ટેમ્પલ છે તો અમે ત્યાં પરમિશન માંગી પણ પરમિશન મળી નહીં વિડીયો ઉતારવાની. પણ બહારથી અમે તમને બતાવીએ. અંદર આપણા ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગમાં પણ આવી જશે, તમે એમાંથી જોઈ શકશો. હજુ આપણે ઉપર ચડવાનું તો બાકી જ છે, તો ત્યાં ઉપર ચડીને પછી તમને બતાવીએ. એટલે જોરદાર ગેટ હે, મસ્ત ફોટોગ્રાફી તો કરી અમે, બહુ મસ્ત ફોટા આવ્યા. એક નંબર આયા ભાઈ. કેવા ફોટા આવ્યા? એક નંબર. હજુ તો અમારે પેલે ઉપર જવાનું હોય, એટલે છેક આટલે જવાનું. જો જઈને તમને બતાવીએ. ત્યાંનું લોકેશન બહુ જ મસ્ત છે ભાઈ, તમે ખાલી જુઓ. ખાલી અમે ઉપર જતા હતા અને એટલે તળાવ આવ્યું તો વિપુલ કે મને નાહવાની ઈચ્છા થઈ ગઈ. તો એક કામ કર, તું જઈને ઉપર જઈને અંદર જઈને પડ, નાઈ લે થોડો. ના, હું ઉપર જઈને આવું પછી તું નાઈ લે. એટલી વાર હું ઉપર જઈને આવું રહું. ના એમ તો ના કર. ઘર આવો તો મને ખાઈ જાય તો. મગર ની લાકડું હે. લાકડું હે. સારું હેડો કઈ. હજુ આપણે ઉપર ચડવાનું, હજુ તો નેચ જ છીએ. એટલેથી થોડા પાછા આવ્યા કારણ કે બાઇક જો થોડા બધી બાઇક જાય એવું હે, તો કીધું બાઇક છેક પહેલાં આપણે મૂકીને આવ્યા હતા, તો એના કરતાં કીધું બાઇક લઈને જ જઈએ ને. શું કહેવાનું થાય વિપુલ? ના અત્યારે મને પગ દુખી છે. વધો નહીં, આપણે બાઇક લઈને આપણે ત્યાં જઈએ. જેટલા બધી બાઇક જાય તેઓ આપણે બાઇક મૂકી અને પછી આપણે ચડીએ ઉપર, બરાબર? તો ગાઈસ હાલ સિદ્ધશિલા પર ચડી રહ્યા છે. આ જગ્યાનું નામ છે સિદ્ધશિલા. ઉપર બહુ જ મસ્ત લોકેશન છે, તમને બી બતાવીએ. ભાઈ અમે ઉપર આવ્યા ને થોડુંક જ બાકી, મતલબ કે આવી જ ગયા હો ઓલમોસ્ટ. આ રહ્યું મંદિર અને આટલે બી એક મસ્ત ગાર્ડન જેવું હોય. તો વિપુલ શું કરે? હે, ગરમી લાગે? ગરમી લાગે ભાઈ, અને થાક બી લાગે પણ મજા આવે. શું કેવું? હા, લોકેશન એકદમ જોરદાર હે, મસ્ત લોકેશન હે. આમ તમે દેખો ને તો ખાલી માઉન્ટ જેવું. હા, માઉન્ટ કરતાં બી જોરદાર લોકેશન એમ. અને આ તો ખાલી વરસાદ નહીં આવ્યો, વરસાદ આવ્યો ને તો આનાથી બી મસ્ત લોકેશન. તો આખું આમ હાલ જે દેખાય ને પેલું બધું ધુમ્મસ. આ જે તમને દેખાયું ને આ બધું ધુમ્મસ થઈ ગયું આખું. વધો નહીં, હજુ આપણે ઉપર જઈએ, તમને હજુ એ બતાવીએ. બાકી શું હે? મછલીઓ અને તને છે દેખવાની મછલી. વધો નહીં, બતાવીએ તમને. ભાઈ આપણે આપણા મેઇન લોકેશન ઉપર આવી ગયા છીએ. તો આપણે પહેલાં અહીંયા હતા, જે આપણે જૈન ટેમ્પલ હતું ને ત્યાં હતા. અને હવે જે આપણે ઉપર જે આવવાનું હતું ને એ આ છે લોકેશન. આજુબાજુ તમે જો અહીંયાથી જે નીચેનો ભાગ દેખાય ને બહુ જ ખતરનાક, એટલેથી ફોટોગ્રાફીને થાય. તો ભાઈ હજુ તમને પેલી બાજુ જોઈને અહીંયા ભોખરો પર કોતરણીને બધું કરેલું હોય, તમને એ બી બતાવીએ. જોઈએ ભાઈ, કોતરણી એરી એક કોતરણી છે. અને અહીંયાથી જે નીચેનું લોકેશન છે બહુ જ જોરદાર મસ્ત. આટલેથી વિપુલ તરસ લાગે જોરદાર, પણ ભાઈ એટલે તો પાણી પીવાનું ઉપર તો ક્યાંથી હોય? મછલી હા હોય લે મછલી. તાઈઓની પાછા આવીને ઊભા થઈ ગયા અમે તો. વિપુલ ભૂખલાજી ઊંધેડા દોડી ભૂખલાજી મસ્ત લોકેશન છે. એટલે કોઈ એવું થાય કે સારું એટલે મેગી કે કોઈ પાસ્તા આમ ખાવાનું મળી જાય ને એટલે મજા આવે. મેગી મળી જાય તો હા, આટલેથી જે લોકેશન છે પેલું
સુકૂન મળે ને ભાઈ, વાત જ અલગ હોય ખરેખર. એટલે મંદિર આવેલું બાહુબલી ભગવાનનું, પેલા પાછળ મૂર્તિ હો અને હું મૂર્તિ એ કંઈ થયો નહીં. આપણે હમણાં તમને બતાવીએ ત્યાં. હવે અહીં હોયથી જઈએ નીચે. જેમ પહેલાં તો પાણી પીવું જોરદાર તરસ લાગે, પાણી પીને પછી આપણે જઈએ વિચારીએ બીજા લોકેશન પર જવાનું ટાઈમ રહે તો. અને ભૂખ બી લાગી જોરદાર ભાઈ, બહુ લાગી ભૂખ. આ તો કે ઊંધેડા દોડી મારતો ભાઈ. તારંગા ટેમ્પલથી આપણે તીર્થકર વન જોડે આવી ગયા છીએ. અહીંયા આપણે જે પાલનપુરમાં ઉજવણી છે ને સેમ એ રીતે અહીંયા ગાર્ડન છે. અહીંયા પેઇન્ટિંગ્સ અને પછી તમને બતાવું બહુ મસ્ત મસ્ત છે. અહીંયા નાના છોકરાઓ માટે ગાર્ડન જે હિંચકાઓ ને બધું છે. પછી આગળ તમને આખું જે એનો નકશો જોવો ને તમને નકશો બતાવું દેખો હાલે. એક આ ગાર્ડન જોરદાર બનાવેલું છે. આ જે વડ છે એને બી કોરેમરે બોર્ડર કરેલી છે. અને આમ તમે ખાલી એક શોર્ટ ઇન્સ્ટામાં જે રીલ આવશે ને એ રીલમાં તમે એક ક્લિપ જોજો ખાલી. બહુ જ મસ્ત લોકેશન છે. તીર્થકર કરીને બને ભાઈ, જોરદાર એવું લોકેશન ભાઈ. બધા પ્રાણીઓ મતલબ કે કઈ રીતે આખું રિયલિસ્ટિક જેવું લાગે બધું એકદમ પ્રાણીઓ રીતે કરે ને. આ દેખો આ શું હે વિપુલ? બતક કહેવાય. બતક કહેવાય. એક વસ્તુ બતાવું ભાઈ, જો ખાલી મગર. પછી આ શું હે? આ મગરના મોઢામાં આઈફોન મૂકી ભાઈ. આ શું હે વિપુલ? આના કહેવાય વાઘ કહેવાય, ચિત્તો કહેવાય. એ જ ખબર નહીં પડતી. આ શું? આ જુઓ વાઘનું બચ્ચું. વાઘની તો વાઘનું બચ્ચું ક્યાં લઈ જાય? ઘેર લઈ જાય. ઘેર લઈ એકાદું ઉઠાઈ લેવું, એકાદું ઉઠાઈ લઈએ. હજુ બી આ તો ગાઈસ બહુ મોટું ભાઈ. એનું આખું આનું લોકેશન મેં ખોળ્યું હમણાં. નકશો જેવું હતું પણ મેં નકશો નહોતો મેં ખોળ્યો પણ મળ્યો નહીં. હા દેખો ગાઈસ, રેડ મેરી ગોડી ટીક ટીક મળી ગયું. હું બતાવું છું નકશો. તીર્થકર વનનો નકશો. અમે નીકળીએ, ભૂખ લાગી જોરદાર, કહીને તડપો. તો હવે આપણે હાઈવે પર જઈને અમે જમી લઈએ. શું કે તમે કહો એ ભાઈ. ભાઈ અમે તારંગાથી નીચે આવી ગયા છે. હવે આટલા નેટવર્ક આવ્યું છે તો હવે અમે આટલાથી મિની પાવાગઢ 8-9 કિલોમીટર જેટલું છે. તો હવે ડાયરેક્ટ મિની પાવાગઢ જઈએ અને ત્યાં જઈને દર્શન કરીએ, તમને બી બતાવીએ. તો બન્યા રહો બ્લોગમાં. આપણે ત્યાં બહુ બધી પબ્લિક આવે, ત્યાં મંદિર બહુ મસ્ત છે બધા કે. તો આપણે બી જઈએ, ફર્સ્ટ ટાઈમ હું જઉં, તમને બી બતાવું. તો ચલો બન્યા રહો બ્લોગમાં. આવી ગયા મિની પાવાગઢ. તો અહીંના પબ્લિક દેખો, રવિવારે પબ્લિક કેટલી હોય વિપુલ? પબ્લિક કેટલી? બહુ બધી પબ્લિક છે. એટલે હમણાં જ બનાવ્યું છે મહાદેવની મૂર્તિ બનાવીએ. અને આ મહાકાળી માનું મંદિર છે. અહીંયા ફોટો પડાવવાની જગ્યા નહીં, બહુ બધી પબ્લિક છે. હજુ તો અમારે તો ખાવાની બાકી છે. આપણે દર્શન કરીને પછી અમે જઈએ બનાવવા. તો બનાવ્યો બૂટ મૂક્યા હતા એટલે તડકો છે. તો અમે બૂટ લઈને બૂટ પહેરીને ભાઈ નીકળીએ. અમે બૂટ પહેરી અને હવે આવી ગયા બાઇક તો છે આપણું. બાઇક તો છે, હા બાઇક મળી ગયું. અને હવે આપણે નીકળી દર્શન બી કરી લીધા. અમે લોકો આવી ગયા જલોત્રા. આપણે જલોત્રા જય ગોગા ઢાબા પર. હવે અહીંયા લગભગ કેટલા વાગ્યા? લગભગ 4 જેવા વાગ્યા છે. 4:30 થયા. હવે અહીંયા અમે જમી લઈએ દાળ બાટી અને જમીન પછી જઈએ ઘરે. તો આપણો બ્લોગ આપણે આટલા જ સમાપ્ત કરીએ. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગમાં.